બનાસકાંઠાના ડીસામાં આગ લાગવાના કેસને લઈને મોટી કાર્યવાહી અને સાબરકાંઠા પોલીસે દીપક ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લીધી છે। આરોપી દીપક સિંધી અને તેનો પિતા ખૂબચંદ સિંધી પણ ઝડપાયા છે। અરવલ્લી પોલીસ તેમજ સાબરકાંઠા પોલીસે દીપકને પકડવા નાકાબંધી કરી હતી। સાબરકાંઠા એલસીબીએ બનાસકાંઠાની એલસીબીને આરોપી સોંપ્યો છે। બનાસકાંઠા એલસીબી આરોપીને લઈને રવાના થઈ ગઈ છે। ફટાકડાના કારખાનામાં આગ લાગવાને પગલે આ દીપક સિંધી ફરાર થઈ ગયો હતો। અરવલ્લી જિલ્લાના ભિલોડા નજીક આરોપી ઝડપાયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, ખૂબ મોટી સફળતા અને ખૂબ મોટી કાર્યવાહી પોલીસને હાથ લાગી છે। નાકાબંધી કરી હતી અને સવારથી આ દીપક સિંધીને જે ફેક્ટરીનો એ ગોડાઉનનો માલિક હતો તેને પોલીસ શોધી રહી હતી। આખરે સાબરકાંઠાના ઈડરથી આ શખ્સ એ ઝડપાયો છે। હવે આગળ શું કાર્યવાહી થઈ શકે છે? જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો સવારે 9:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ત્યારે જે વીટીવી સાથે જેને વાત કરી હતી, દેસાઈ નામના વ્યક્તિ હતા, તેઓએ સ્પષ્ટ વાત કરી હતી વીટીવી સાથે કે અમે જે ફેક્ટરી માલિક હતા તેની સાથે વાત કરી હતી કે અહીંયા આગ લાગી છે અને ત્યારબાદ જે ફેક્ટરી માલિક છે તેનો ફોન સ્વિચ ઓફ હતો અને તેઓ ઘર બંધ કરીને ભાગી ચૂક્યા હતા। પરંતુ જે બનાસકાંઠા એલસીબી ની વાત કરવામાં આવે છે, ડીસા એલસીબી દ્વારા બંને બાપ દીકરાની ધરપકડ કરવામાં આવી છે। દીપક સિંધી અને ખૂબચંદ સિંધીની ધરપકડ કરવામાં આવી છે। ઈડરની આસપાસ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેઓને પાલનપુર એસપી કચેરી ખાતે સીધા લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો પોલીસની કામગીરી ઉપર સીધા પ્રશ્નો થઈ રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની કામગીરી બતાવવા માટે અહીંયા બંને આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યારે સત્તાવાર જાહેરાત કરી છે કે બંને આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આખી રાત મેરેથોન બેઠક ચાલશે। મેરેથોન બેઠકમાં બંને આરોપીઓના સ્ટેટમેન્ટ લેવાશે, તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો કેટલો જે જથ્થો હતો, આ ઉપરાંત જથ્થામાં તેઓ કયા કયા બોમ્બ બનાવતા હતા, કયા કયા ફેક્ટરી એટલે કે ફેક્ટરીમાં કયા કયા ફટાકડાનું ઉત્પાદન થતું હતું, તે તમામ બાબતની કામગીરી અને માહિતી પોલીસ દ્વારા લેવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો વીટીવી દ્વારા હમણાં જ એક અહેવાલ પસાર કરવામાં આવ્યો હતો કે જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાં બિનકાયદેસર રીતે જે રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને આખું ગોડાઉન બતાવવામાં આવ્યું હતું, ત્યારે કહી શકાય કે જે રીતે જે ગોડાઉન છે તે ગોડાઉનમાં પણ કાચું મટીરિયલ નો જે જથ્થો એટલે કે સ્ટોક રાખવામાં આવ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો 21 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસે જે 5 જે એસઆઈટીની ટીમ બનાવી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસને સફળતા મળી હોય તેવું કહી શકાય। જી બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો આ બંને પિતા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે કાર્યવાહીના પણ ધમધમાટ તેજ કરવામાં આવી રહ્યો છે। આ કેસને લઈને ખૂબ મોટી કાર્યવાહી, ડીસામાં આગ લાગવાના કેસ અને જેને લઈને કાર્યવાહી, આરોપી દીપક સિંધી વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધાયો છે। મહત્વપૂર્ણ અપડેટ, સાબરકાંઠા પોલીસે દીપક ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી અને બનાસકાંઠા એલસીબીને સોંપી દેવાયો અને સાથે આરોપી દીપક સિંધી, તેનો પિતા ખૂબચંદ સિંધી પણ એ ઝડપાઈ ગયો છે। અરવલ્લી પોલીસ તેમજ સાબરકાંઠા પોલીસે દીપકને પકડવા નાકાબંધી કરી હતી અને સાબરકાંઠા એલસીબીએ બનાસકાંઠાની એલસીબીને આરોપીને સોંપ્યો છે। ઈડરથી આ આરોપી પિતા પુત્ર ઝડપાયા છે અને બનાસકાંઠા એલસીબી આરોપીને લઈને રવાના થઈ ગઈ છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે જોડાયેલા છે। પાર્થ, ખૂબ મોટી આ કાર્યવાહી અને પોલીસને સફળતા મળી છે, કારણ કે મૃતકના પરિજનો પણ વારંવાર રોષ ઠાલવતા કહી રહ્યા હતા કે આરોપીઓની ધરપકડ થાય અને સખતમાં સખત કાર્યવાહી થાય। જે રીતે જિલ્લા પોલીસ વડાનું નિવેદન આવ્યું, એમણે કહ્યું કે એફઆઈઆર પ્રાથમિક ધોરણે નોંધી લેવામાં આવી છે, પણ મહત્વપૂર્ણ અહીંયા એ નોંધવા જેવી બાબત એ છે કે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાર્થ,
અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો આ ફેક્ટરીમાં ફક્ત ફટાકડા વેચવાની પરવાનગી આપવામાં આવી હતી, નહીં કે ફટાકડા બનાવવાની પરવાનગી. પરંતુ જો વાત કરવામાં આવે તો આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા. જે રીતના સવારે 8:30 લગભગ સવારે 9:30 વાગ્યાની આસપાસ જે વિસ્ફોટ થયો હતો તે એટલો ભારે વિસ્ફોટ હતો કે જે આરસીસી ની દિવાલ હતી તે આરસીસી ની દિવાલ તૂટી ગઈ હતી. અંદર જે મજૂરો કામ કરતા હતા તે મજૂરોના જે શરીરના જે અંગ હોય તે અંગ અલગ પડી ગયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જો કહી શકાય કે આ જે વિસ્ફોટ થયો હતો તેની તીવ્રતા કેટલી હશે તે તમે જ માપી શકો છો. મહત્વની વાત કરવામાં આવે તો જે આરસીસી ની દિવાલ હતી એ સંપૂર્ણપણે તૂટી ગઈ હતી અને લગભગ 200 મીટર સુધી આ જે આરસીસી દિવાલ છે અથવા તો તેના કાટમાળ છે તે જોવા મળ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે આખો માનવ વધનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. પરંતુ વાત કરવામાં આવે તો જે રીતની માહિતી મળી હતી તે રીતની હજી પણ ગોડાઉનમાં અનેક એવો મુદ્દામાલ હતો કે જે ફટાકડાનું ઉત્પાદન કરતા હોવાનું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. એક આખું ગોડાઉન મળ્યું છે જેમાં તમામ પ્રકારનો મુદ્દામાલ મળ્યો છે, જે પોલીસે અત્યારે હાલમાં જપ્ત કર્યો છે. પોલીસે કાર્યવાહી કરી છે અને બંને બાપ દીકરાઓની ઈડરથી ધરપકડ કરવામાં આવી છે. જે આ ઘટના જે લોકોએ જોઈ હતી તે લોકોએ જ માલિકને ફોન કર્યો હતો અને ત્યારબાદ માલિકનો ફોન સ્વિચ ઓફ હતો અને તેઓ ઘર છોડીને ભાગી ચૂક્યા હતા. અને પોલીસે 5 જે એસઆઈટીની ટીમ બનાવી હતી અને એસઆઈટીની ટીમ દ્વારા જ તેઓની ધરપકડ કરવામાં આવી છે. અને એસઆઈટીની વાત કરવામાં આવે તો માનવ જે વધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોબાઈલ નંબરના આધારે તેઓ ક્યાં જઈ રહ્યા છે, કઈ રીતે જઈ રહ્યા છે તે તમામ બાબતનું સર્વેલન્સ કરીને જ તેઓની ઈડર ખાતે ધરપકડ કરવામાં આવી છે. બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.